તો ભાઈ હું પહોંચી ગયો છું નારાયણ સરોવર। હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ। તો આપણે આ સુભાષપરમાં અત્યારથી નીકળીએ છીએ અને અમારી પાછળ જાઉં તો તે કેમ્પમાં હું રાતે આવ્યો હતો અને અહીંયા દિલીપભાઈએ મને રોકાવાની સુવિધા કરી દીધી હતી। હવે આપણે અહીંથી નીકળીએ છીએ। તો અહીંથી પાંદરો છે 8 કિલોમીટર। તો પાંદરો પણ આપણા ઘણા ભાઈઓ વાટ જોવે છે। તો હવે અહીંથી આ પાંદરો 8 કિલોમીટર છે, તો ફટાફટ પોગીએ અને તે ભાઈઓને મળીએ। પાંદરો પોગી ગયો છું અને અહીંથી ગામમાં જવાય અને અહીંથી જવાય નારાયણ સરોવર। તો આ ભાઈ છે, ભાઈએ પાણી ભર્યા દીધું ઘરેથી, તો પાણી પીને હવે નીકળવાથી નારાયણ સરોવર। આગળ બોર્ડમાં મેં જોયું હતું તો 23 કિલોમીટર બતાવતું હતું। તો નીકળીએ અને પોગ્યો ફટાફટ નારાયણ સરોવર, તડકો ના થાય ને પહેલાં। આ છે હરેશભાઈ અને તમારું નામ? કાકા અર્જુનભાઈ। એમનું છે અર્જુનભાઈ ને હવે આગળ નીકળીએ। તો ભાઈ પાંદરો નવાનગરમાં હું આ કાકાને ત્યાં રોકાણો હતો અને સાયકલ અહીંયા મૂકી દઈએ છીએ અને કાકાને ત્યાં જમી અને આ બધા ભાઈઓ આવ્યા છે। તો બધા સાથે હવે નારાયણ સરોવર જશું ને દર્શન કરશું ને પછી રિટર્ન પાછા અહીંયા વહી આવશું। તો ભાઈ હું પહોંચી ગયો છું નારાયણ સરોવર। મારી પાછળ જે જોશો ને નારાયણ સરોવર જ છે ને કચ્છનું છેલ્લું ગામ। તો ચાલો તમને પણ દર્શન કરાવું। ભાઈ નારાયણ સરોવરે દર્શન કરીને હવે જઈએ અમે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા। અને કાકા છે અને ભાઈ છે, તો ત્રણેય જાય છે દર્શન કરવા। ચાલો તમને પણ કોટેશ્વર મહાદેવના દર્શન કરાવું। જ્યારે રાવણ શિવલિંગ લઈને જતો હતો ને ત્યારે આ જગ્યાએ છે ને શિવલિંગ મુકાવી હતી। આ એ જ જગ્યા છે ને આ છે દરિયો અને અહીંથી આગળ છે ને પાકિસ્તાન આવી ગયું ને આ છે કચ્છનું છેલ્લું ગામ। એટલે તમારો ભાઈ ત્યાં પહોંચી ગયો છે। તો આવી ગયો છું ભાઈ સાથે ખેતરમાં ને ખેતરમાં છે ને આ સાઈડ તો બાજુ નદી છે, તો પાણી આવ્યું હતું તો ઘણું ખરું તો ભાઈનો મોલ બગડી ગયો છે। આ માંડવી છે અને માંડવી આ ખાવ છું તો હાથમાં। હવે જઈએ છીએ અમે બીજા ખેતરે ટ્રેક્ટર લઈને। ચાલો જઈએ ખેતરે। આવી ગયા છે બીજા ખેતરમાં ને આ છે તલ ને થોડોક સૂકો આવી ગયો છે, જોવે છે ભાઈ।
બીજું ખેતર છે એમાં પણ તળ છે ને ભાઈ મારા આટલું સીભડા ગોતવા ગયો છે ને યાર જો તો ખરા કેટલા વર્ષો જૂનું હોય છે આ ઝાડવું. બેઠો છે તમારો ભાઈ. આજે તો યાર મેં 8 કિલોમીટર સાયકલ હાકી ને પછી ગાડી લઈને ગયા હતા. નારાયણ સરોવર દર્શન કર્યા, કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા અને બહુ મજા આવી યાર. પાણી ચાલુ છે તો બૂટ થઈ ગયા છે ગારો ગારો. હવે અહીંથી છે ને પાછળ એક ડેમ છે તો જોતા રહીએ હવે. ને ભાઈના કેટલા ખેતરો છે તો મને ખબર જ નથી. ચારો તરફ ખેતર જ છે. તો ભાઈ છે ને અહીંથી છે દરિયો, અહીંથી સીધા જ આવે એટલે પાકિસ્તાન બોર્ડરથી માંડીને કરાચી. ને અત્યારે અમે જાય છે ડેમ જોવા બધા સાથે. બધા ભાઈઓ મને લઈ જાય છે ફરવા, આજુબાજુનો બહુ જ ખેતર બતાવ્યા ને હવે જાય છે ડેમ જોવા. ને અત્યારે તમારો ભાઈ છે ને કચ્છના છેલ્લા ગામમાં છે, મતલબ અહીંથી માનો ને બોર્ડર જ છે ને. જો હજી તો તળાવ જ છે, ડેમ તો જોવા જાય છે આગળ. અમે બધા ઉભા છે ડેમ જોઈએ છે. શું નજારો છે યાર. હવે પાછા જાય છે ઘરે. ભાઈ ટ્રેક્ટર લઈને આવે છે. તો હવે આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને કાકા અને ભાઈ છે લસણ ફોલે છે ખાવા હાટું. તો બધાને વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરજો. હસતા રહેજો, હસાવતા રહેજો. ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને કોમેન્ટ કરવા ના ભૂલતા કેવો લાગ્યો એમ.